બધુંય કામ પતી ગયું, નાસ્તો પાણી ને જમવાનું ને બધુંય બની ગયું. હાલ થોડીક વાર ટાઢી હવા ખાવા દેવો. હો ગરમી તો હવે કેવી ચાલુ થઈ. ટાઈટ હતી તો કે ગરમી થાય તો હારું, ને ગરમી થાય તો એમ થાય કે હવે ઝટ વરસાદ થાય તો હારું, તો કઈ ગરમી ઓછી થાય. આ ક્યાંય નથી પુગાતું. હાલ તમારો ફોન લેવાનો વારો જ ન થાય હોવાનો. હાલ જોવા દે જોઈએ. અરે લે આમાં તમારી મમ્મીના બે ફોન આવી ગયા. મારે તો રીંગે ધીરી હતી, કામની વાહે સંભળાણું નહીં કઈ. હાલ કરવા દે જોઈએ. શું કામ હતું મારી મમ્મીને? એ હાલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા તમે હવે લાડવા ખાઈ નેવરા થઈ ગયા લાગે. તમને સોનલની યાદ આવી કા? અરે તને તો ખબર છે ને, પ્રસંગમાં હોય તો કઈ કાન પડ્યો સંભળાવા દે નહીં, પછી તને હું ક્યાંથી ફોન કરું? એ હારું પણ મમ્મી હું ક્યાં તને કઈ કહું? તમને તો મજા આવી ગઈ હે ને કા? તમારા બેનના છોકરાના લગ્ન હતા. મમ્મી મારે આવવું તું, કેવો હરખ હતો, પણ તાણે જ અમારા કુટુંબના બેયના ભેગી એક જ તારીખ તો મારે પછી ન્યા કેમ આવવું? એક તો મમ્મી મને ભાભી કરી હતી, એક તો અમારા કુટુંબમાં કોઈ છે નહીં, મોટી હું જ છું. તે ભાભી કરી તો હવે એને અગાઉથી કીધું તી મારે પછી એમ તાણે મૂકી ન અવાય ને. આ દીકરી વાંધો નહીં, નો પુગાણું હોય તો આ માઈસીએ કઈ ખોટું નથી લગાડ્યું. મેં એને વાત કરી દીધી હતી સોનલને આમ છે, તો માઈસીએ કીધું વાંધો નહીં, પછી કેજો આટો મારી જાય એમ. ને હું કરતી હતી મારી દીકરી અટાણ સુધી હવાની? એ કઈ નહીં મમ્મી, ઘરનું કામ કર્યું બધુંય. હજી તો હમણાં લગન છે ને 15 દી નથી થયા. તારા હાથમાંથી મહેંદી નહીં ગઈ હોય તો આખા ઘરનું કામ કરાવે તારી પાસે? હા તો મારે કોને કેવું? નવી છે મારે થોડું બોલાય. નવા લગન થયા હોય કે આખું કામ ન કરાય, થોડું ઘણું વળી બરોબર કરવા લાગે. બીજું તો ગોયરું કુમારને કહું ને કે ફરવા નતા જવાનું કેતા, એનું શું થયું? ને તને કહું પહેલેથી આખું કામ ઘરનું માથે નો લઈ લેતી, નકર તને ક્યાંય જવા આવવાય નહીં દે ને આખું ઘર કાયમ કામ કરાય છે નોકરાણીની જેમ. કહી દઉં તને પડી ખબર? હા નીકળી ભોરીની જ રહી, ઘેરે એમ હતી ને હાહરે જઈને કઈ સુધરી નહીં. હા મમ્મી હારું તમે મને કીધું તી, મને થોડી કઈ ખબર પડે ખાહરામ કેમ રહેવાનું હોય. આ તો તમે કીધું ને, શીખવાડ્યું ને, તે હારું હું શીખી ગઈ હો. હવે નાસ્તામાં શું બનાવ્યું તું તે તો કીધું જ નહીં. એ મમ્મી ભાખરીની ચા બનાવી હતી. તે કોની તેજ બનાવી હે ને કા? તો હું જ બનાવું ને બીજું કોણ બનાવે? ને તાર જેઠાણીએ કઈ નતું કર્યું? એ ના રે ના મમ્મી, ઈ તો તમને કહું 9 વાગે ઉઠે, કોઈને કહેતા નહીં હો. હે તી તો જૂની છે તોય 9 વાગે ઉઠે, તો તારે તો 10 વાગે ઉઠાય. આફડી ઉઠીને કામ કરે. તારે હું છે વેલું ઉઠીને આખા ઘરનું કામ કરવું? બધું કઈ તારે જ ઢહેરે રાખવાનું? હાલે રાખે મમ્મી, નવું છે ને થોડુંક કામ કરવું પડે. એ ભોરી ભાભીની તને તો કઈ ખબર પડે કે નહીં? નવું ની વાહે આખી જિંદગી લટકારી દીહે વાહે પૂછડું કામનું. ને હોટાણે હું બનાવવાની છે તું જમવામાં? બનાવી નાખ્યું મેં. હે હું બનાવ્યું કે તો? એ છે ને બાજરીના રોટલા, પછી રોટલી બનાવી, ભરેલા રીંગણાનું શાક ને કોબીનો સંભારો ને શીરો ને ખીચડી. મારા હાહુ સાવી ન હગે તો ખીચડી બનાવી. એ છે ને મને તમને તો ખબર છે, મને રોટલીનું શાક ભાવે નહીં, તો મારા માટે રોટલોનું શાક બનાવ્યા. મારા જેઠાણીને વળી રોટલી ભાવે, રોટલો ન ભાવે, તેના માટે રોટલી ને શાક બનાવ્યા. મારા હાહુ માટે ખીચડી બનાવી ને આ તમારા જમાઈને શીરો ભાવે, તેના હાટુ શીરો બનાવ્યો. અરે એટલું બધી રાંધી નાખ્યું તે એકલી હે? મારી દીકરી થાકી રહ્યો હે. ઓલી મહારાણી શું કરે તમારી? ઈ શું કરે? એના છોકરાની વાહે સેન છોકરાને મારા હાહુ નવરાવી નાઈ ધોઈને તૈયાર કરે. ખાલી બેગ ટીંગાડી ને નિશાળે મૂકવા જાય, બીજું શું કરે? તો ગેલ હાંગડીની થાતી નહીં ને, ઢહેરે નો રાખતી તું પણ. ને હું કમ ને એમ જ કરવાનું તારે, સમજી ગઈ ને? હા મમ્મી પાક્કું. ને હાઈ જવાથી ખાવાનું શું કરવાનું? ના ના રેવા દે ને, આગળ નત કેવું. હું તને આગળ પાછો અડધી કલાક પછી ફોન કરું. હા હાઈ જે તો મમ્મી નક્કી થઈ ગયું, હું તમને કહી જ દઉં. પુલાવ બનાવવાના છે ને ભાજી પાઉં કરવાના છે. તી કોણ બનાવવાનું છે? હું જ બનાવી, બીજું કોણ બનાવે? ભાજી પાઉં ને પુલાવ બનાવતા ને કેટલી વાર લાગે તને ખબર છે? એટલા ટોરો એક માણસના ભાજી પાઉં બનાવવા એટલે સાની મુની કઠિન ખીચડી કરી નાખજે. બનાવવાનાય તારે, બધાને ખવડાવવાનુંય તારે, ઠામણાય તારે ધોવાના, કચરા પોતાય તારે કરવાના. તો બળ એટલું કામ કરીને તું થાકી નથી જાતી? થાકી તો જાઉં પણ કોને કહેવા જાઉં? મારે ઘેર તો એક વાઈટ કોઈ ન ઉપાડતી, 11 વાગે ઉઠાડીએ તોય રાયડું નાખે. ન્યા કેમ સુધરી ગઈ? હાસી વાત છે મમ્મી, તમારી બહુ યાદ આવે. તમે મને કઈ ન કહેતા, કેવી હાવ રાજકુમારીની જેમ રાખી હતી મને હાવ. એ ગેલીની થામા જો તારે રાજકુમારીને જેમ ન્યા રહેવું હોય ને, તો હું તને જેમ કહું ને એમ કરતી જઈ છે. હારું મમ્મી હાલો તો હું એમ જ કરી. હો હારું હાલ તો હવે હું રાખું ને, હમણાં અડધી કલાકમાં પાછો કરું હું કરે હું નહીં. હો હા મમ્મી હારું કરજો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.